જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ અવર ન્યૂ ચેનલ. સ્વાગત છે તમારું અમારા પહેલા વ્લોગમાં. અત્યારનો પ્લાન છે હવે ડુમસ જવાનો આ બધા મિત્રો જોડે. જય દ્વારકાધીશ, જય મંગલમાં, જય શ્રી કૃષ્ણ. આપણે આજે જઈએ છીએ ડુમસ. 2 જણાની વાટે ઊભા છે પણ એ હજી સૂતા છે એટલે વાર લાગશે. આવશે ત્યારે પગી જઈશું. અમે અત્યારે 4 જણા આવી ગયા છે. હેલો ગાઈસ, કેમ છો બધા? ભાઈ નિર્મલભાઈ જે ડ્રાઇવિંગ કરવાના છે. કેમ છે ગાઈસ? મળીએ સીધા. ખરાબ થઈ ગઈ છે ને હવે આ ભાઈલું રિપેર કરે છે. જો સ્લેપ બેન થઈ ગયો એટલે આ ભાઈની ગાડી છે. આવેલા છે અત્યારે જો થઈ ગઈ હાલ ડન. ગાડીની કન્ડિશન ફર્સ્ટ નંબર થઈ ગઈ. ઝુલા તારી ગાડી. થેન્ક યુ ભાઈ. આ ભાઈને બતાવી દે ભાઈ. આ દુકાને તમારે કોઈ બી જરૂર હોય તો આવી જવાનું. બેસી જાવ. એડ્રેસ શું છે ભાઈ? એડ્રેસ ટેકરાવાળા સ્કૂલ પાલનપુર પાટિયા. હા, પાલનપુર પાટિયાની બાજુમાં આવેલી છે. મતલબ ઓટો ગેરેજ. હા, બાજુ. તો બધા આવી ગયા છે મિત્રો. એક વ્યક્તિ જે પાછળ હતું એ પણ આવી ગઈ છે. જોઈ શકો છો તમે. હા, મેન તો હા જેના લીધે લેટ થયો. આજ બીજી માણસો જવાનું હતું 8:30 અને વાગી ગયા છે અત્યારે 10:30 જેવું થયું છે. કલાક 1.5 કલાક જેવું લેટ થયું છે. આના લીધે આમ તો લેટ થયું છે કારણ કે વાત કાલ સાંજે થયેલી 8:30 નીકળી જવાનું પણ આ સવારે 8:30 ફોન કર્યો હતો કે હજી હું સૂતી છું. હા વ્યક્તિ વિધિ તારા લીધે લેટ થયું એમ તો કે મારા લીધે? ના, મારા લીધે જલ્દી પહોંચવાના છે. કારણ કે આ લોકો ખોટા રસ્તે જવાના છે. આ મંદિર છે તુલા. હેલો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે ડુમસ. જાય છે અત્યારે મંદિરમાં. એ નીરે છે એ હાલે ચડી ગઈ. એ વિધિ જેમ બોલતો તું કે નીચે બરાબર એના માટે. તો ગાઈસ અત્યારે ફોટા શૂટિંગ ચાલુ છે. જોઈ શકો છો તમે લોકો. આ છે ડુમસનો દરિયો. ડુમસ
પાડે છે મોહિતભાઈનો. અને આ લોકો અહીંયા બેઠા છે. નિર્મલભાઈ, હાય ગાઈસ, બે શબ્દ કેમ છો? અમે આજ આવ્યા છીએ ડુમ્મસ. તારે કઈ કહેવાનું? કોઈ બી આના વ્લોગ નહીં જોતો, વ્લોગમાં આવે એટલે એને સ્કીપ કરજો. યસ, રક્ષિત કવાલ. તારી જેવી પબ્લિક નથી અહીંયા, એટલે બધા વ્લોગ તો જોવાના. આ નીતિ છે એ ફોટો પાડે છે, જોઈ શકો છો તમે. નીતિ, તો ગાય હાલો મકાઈ ખાવા. ગુજરાતીમાં અમારે કાઠિયાવાડીમાં ડોડો મકાઈ. રૂ તારને ખાવી? તીખી ખાય મોળી ખાવ. વરસાદ ડૂબસ તો મૂકી જાય, વરસાદ આવી ગયો ગાઈસ. અમે રહી ગયા છીએ આની નીચે. હાય ગાઈસ, હેલો ગાઈસ. અત્યારે અમે ડુમસથી જતા હતા ઘરે, તો વરસાદ ચાલુ થઈ ગયો, તો અમારે અહીંયા ઊભું રહેવું પડ્યું. વરસાદ બંધ થાય એટલે સીધા જઈએ ઘરે. હજુ કંઈ નક્કી તો નથી, સીધો ઘેર જવાનું. કાંઈ VR મોલમાં આઈ થિંક જવાનું છે, તો ત્યાંથી સીધા જવાનું ઘરે. આ છે બર્ગર કિંગ. અહીંયા મારા ફ્રેન્ડ લોકોને લાગી છે ભૂખ, એ લોકો કરે છે નાસ્તો. જોઈ શકો છો. તુલા ચલો ખાઓ. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. મળીએ આપણે બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય.